આ ત્રણ વસ્તુ આપણે માટે બહુ જ મહત્વનું છે. 3F: ફિટનેસ, ફેમિલી અને ફાઇનાન્સ. કારણ કે આપણી અંદર એક એવું ભરી દેવામાં આવ્યું છે, આવતીકાલે શું થવાનું છે કંઈ નક્કી નથી. પ્રેઝન્ટમાં જીવો, આ ઘુસાડી દીધું છે. પ્રેઝન્ટમાં જીવો. ક્લિયર અને કોન્ક્રીટ ગોલ આપણી પાસે હોવો જોઈએ, અને એ ગોલ સેટ કરવામાં NLP આપણને હેલ્પ કરે. આપણા મૂડને કંટ્રોલ કરવો આપણા હાથમાં છે. રેપિડ ગ્રોથ જોઈએ છે તમારે, અને એને માટે NLP ની ટેકનિકનો યુઝ કરવા માંગો છો, તો 8 ટેકનિક હું તમારી સાથે શેર કરીશ. 8, આમ તો બહુ બધી છે, NLP બહુ ટેકનિકોનો ખજાનો છે, પરંતુ આજે શોર્ટ ટાઈમની અંદર હું તમને 8 ટેકનિક પર ડિસ્કશન કરીશ. આમાં પહેલી ટેકનિક છે સેટિંગ આઉટકમ, એટલે કે ગોલ સેટ કરવાનો. આપણે ગોલની વાત કરીએ, સેટિંગ ક્લિયર એન્ડ કોન્ક્રીટ ગોલ. બરાબર, ક્લિયર અને કોન્ક્રીટ ગોલ આપણી પાસે હોવો જોઈએ, અને એ ગોલ સેટ કરવામાં NLP આપણને હેલ્પ કરે. NLP ની અંદર એક જબરજસ્ત ટૂલ છે જેનું નામ છે આઉટકમ, સેટિંગ આઉટકમ. આ NLP આપણને આઉટકમ સેટ કરતા શીખવે, એટલે કે ભવિષ્યના ગોલ નક્કી કરતા અને એને એચીવ કરતા શીખવે. પહેલા તો નક્કી જ નથી થતા આપણાથી. હું તમને બધાને પૂછું, તમારામાંથી કેટલા જણાના આવનાર 3 વર્ષના કે 5 વર્ષના ગોલ છે? જો ઓકે, માંડ એક હાથ ઉપર છે. ખ્યાલ આવ્યો? મતલબ કે વી આર નોટ વેરી કોન્ક્રીટ, વી આર નોટ ફિક્સ અબાઉટ અવર ફ્યુચર, વી ડોન્ટ નો અબાઉટ ટુમોરો. કારણ કે આપણી અંદર એક એવું ભરી દેવામાં આવ્યું છે, આવતીકાલે શું થવાનું છે કંઈ નક્કી નથી. પ્રેઝન્ટમાં જીવો, આ ઘુસાડી દીધું છે. પ્રેઝન્ટમાં જીવો. હા, પ્રેઝન્ટમાં જ જીવવાનું છે, પણ ભવિષ્યને માટે બી પ્લાનિંગ તો કરવાનું છે કે નહીં? બરાબર બરાબર ને અનંતભાઈ? નહીં તો ભવિષ્યનું પ્લાનિંગ કરનાર જ નહીં હશે તો તમારો ધંધો કેમ ચાલશે? હા, એટલે ભવિષ્યનું પ્લાનિંગ પણ આપણી પાસે હોવું જોઈએ. પછી એ પૈસાનું પ્લાનિંગ હોઈ શકે, હેલ્થનું પ્લાનિંગ હોઈ શકે, ફેમિલીનું પ્લાનિંગ હોઈ શકે, ઓકે, કંઈ પણ બિઝનેસનું પ્લાનિંગ હોઈ શકે. અત્યારે હું માનો કે એક બિઝનેસ આ લેવલ પર છે, એક બ્રાન્ચ, મારે 5 બ્રાન્ચ કરવી છે, એવો ગોલ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? અત્યારે મારી અંદરમાં 5 માણસો કામ કરતા હોય તો મારી અંદરમાં 50 માણસો કામ કરે, એવો ગોલ હોવો જોઈએ. અત્યારે મારું ટર્નઓવર 2 લાખનું હોય તો કે ભાઈ મારે 10 લાખ પર પહોંચવું છે, એવો ગોલ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? હોવો જોઈએ ને? બરાબર ને? તો આવા કોન્ક્રીટ અને ક્લિયર ગોલ સેટ કરવામાં NLP આપણને હેલ્પ કરે. વોટ ઇઝ આઉટકમ? તો કે કીપ એન્ડ રિઝલ્ટ ઇન માઇન્ડ. આપણે એન્ડ રિઝલ્ટને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું. સવારથી ઉઠીને જે કંઈ કામ કરીએ છીએ ને, એનું એન્ડ રિઝલ્ટ આપણા માઇન્ડમાં હોવું જોઈએ. બરાબર છે? અહીંયા તમે આવ્યા છો તો એનું એન્ડ રિઝલ્ટ શું? આ તો હવે પેલો મેસેજ જોઈ લો ને, 2 વાર ફોન આવ્યા, ચાલ નહીં રવિવાર નવરો છું, જઈ આવું. એન્ડ રિઝલ્ટ મને નથી ખબર. રાઈટ? આવું હોય છે કે નહીં? મને કહો, ઓનેસ્ટલી કહો, હોય છે કે નહીં? ઘણી જગ્યાએ. પણ એન્ડ રિઝલ્ટ હોવું જોઈએ કે ભાઈ ચાલ 2 કલાક હું ઇન્વેસ્ટ કરું, કંઈક સારો એવો ટોપિક છે, એની ઉપર મને કંઈક નોલેજ તો મળી જશે. તો આજે એક સારું નોલેજ મેળવવાની એક એક્ટિવિટી માટે 2 કલાક આપવા છે. દેટ ઇઝ માય એન્ડ રિઝલ્ટ, અને એને માટે હું 2 કલાક આપીશ. આવું ક્લિયર આપણું એન્ડ રિઝલ્ટ હોય તો આપણને એની માટે મોટિવેશન પણ આવે, ઉત્સાહ આવે, જોશ આવે, ટાઈમ પણ પહોંચવાની ઈચ્છા થાય કે નહીં? નહીં તો પછી આ તો ભૂલી ગયેલા, આ તો રિમાઇન્ડર કોલ આવ્યો ને એટલે આવી ગયા, એવું થાય પછી. ખ્યાલ આવે? દરેક બાબતમાં એવું નહીં, અહીંયા આવવાની બાબતમાં નહીં, દરેક બાબતમાં. સાચી વાત મેડમ? રાઈટ? તો આપણો એક એન્ડ રિઝલ્ટ હોવો જોઈએ, ક્લિયર ગોલ હોવો જોઈએ. હેલ્થનો ગોલ, એટલે કે આપણે અગાઉ જે ડિસ્કસ કરીએ ને, ફિટનેસ, ફેમિલી અને ફાઇનાન્સ. આ 3 વસ્તુ આપણે માટે બહુ જ મહત્વનું છે. 3F: ફિટનેસ, ફેમિલી અને ફાઇનાન્સ. સાચી વાત કે નહીં? તો આ 3F ના ગોલ બનાવવા જોઈએ આપણે. પહેલો ફિટનેસનો ગોલ બનાવવો જોઈએ કે મારી ફિટનેસ કેવી હોવી જોઈએ. બરાબર? આવનાર 5 વર્ષ સુધી મારું વેઇટ આટલું જ રહેશે. આવનાર 5 વર્ષ સુધી મારું કોલેસ્ટ્રોલનું લેવલ નહીં વધે. આવનાર 5 વર્ષ સુધી મને ડાયાબિટીસ નહીં થાય. આવનાર 5 વર્ષ સુધી મારું પ્રેશર નહીં વધે. ફિટનેસ ગોલ થાય કે નહીં? આવો બનાવાય કે નહીં? બનાવી શકાય ને? રાઈટ? હા, તો આવો ફિટનેસનો ગોલ, આવનાર 5 વર્ષમાં મારું ઇન્કમ લેવલ આટલે હશે, મારું સેવિંગ આટલું હશે, મારું એસેટ્સ આટલી હશે. ફાઇનાન્સ ગોલ બનાવી શકાય કે નહીં? બરાબર? આવનાર 5 વર્ષમાં મારા ફેમિલીની લાઈફસ્ટાઈલ આવી હશે, ફેમિલી ગોલ બનાવી શકાય કે નહીં? રાઈટ? મારો બિઝનેસ આ લેવલ પર હશે, બિઝનેસના ગોલ પણ બનાવી શકીએ. કહેવાનો મતલબ કે આ ગોલ બનાવી શકીએ. કરંટ સ્ટેટથી ડિઝાયર સ્ટેટ સુધી પહોંચવું. બરાબર? કઈ રીતે પહોંચવું તો NLP આપણને શીખવે. અને એને માટે વચ્ચે આપણે શું યુઝ કરીએ? રિસોર્સ. આ શબ્દ સાંભળ્યો છે? રિસોર્સ નહીં સાંભળ્યો? ઓનેસ્ટલી મને કહો તો હું થોડું સમજાવી શકું. છું નથી સાંભળ્યું ને? આપણી પાસે રિસોર્સ કેટલા બધા છે? આપણી શરીર સૌથી મોટું રિસોર્સ. બરાબર? આપણી 4 વસ્તુ આપણા સૌથી પહેલો રિસોર્સ. પહેલું આપણી રિસોર્સ કયું?
બોડી. બીજો રિસોર્સ કયો? માઇન્ડ. ત્રીજો રિસોર્સ કયો? ટાઈમ. ચોથો રિસોર્સ કયો? ટેલેન્ટ. આ ઇન્ટરનલ રિસોર્સ કહેવાય, આપણા પર્સનલ રિસોર્સ. બરાબર? આ જેનો આપણે એવરી મોમેન્ટ યુઝ કરીએ. અત્યારે પણ આપણે યુઝ કરી રહ્યા છે શરીરનો, મનનો, સમયનો અને આપણી ક્ષમતાનો. આ ચાર આપણા રિસોર્સ એવરી મોમેન્ટ આનો જ આપણે યુઝ કરતા હોય છે. બરાબર છે? પૈસા કમાવા માટે પણ, કંઈ પણ કામ કરવા માટે પણ. બરાબર? આ ઇન્ટરનલ રિસોર્સ કહેવાય. ત્યાર પછી આવે એક્સટર્નલ રિસોર્સ. એક્સટર્નલ રિસોર્સ, એ એક્સટર્નલ રિસોર્સમાં શું આવે તો કે પૈસા. પૈસા એ પણ એક રિસોર્સ છે કે જેનો ઉપયોગ કરીને આપણે ક્યાં તો કંઈ ખરીદી કરીએ, ક્યાં તો કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ઓકે, કંઈ પણ કરીએ. પૈસા, ધેટ ઇઝ રિસોર્સ. બરાબર? બીજું મેન પાવર, આપણું નેટવર્કિંગ, આપણા ફ્રેન્ડ્સ, આપણા રિલેટિવ્સ, આપણા કલીગ્સ, આપણા કસ્ટમર્સ, આ બધા આપણા રિસોર્સ કહેવાય. બરાબર છે? નંબર 3 રિસોર્સ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘર, ઓફિસ, સાધનો, ગાડી, બધું જ એ આપણા રિસોર્સ કહેવાય. ખ્યાલ આવ્યો ને? હવે તમે અત્યારે જે જગ્યા પર છો ત્યાંથી તમારે જ્યાં પહોંચવું હોય તો એને માટે આપણે શાનો યુઝ કરવો પડે? રિસોર્સિસનો. તે રિસોર્સનો કઈ રીતે ઉપયોગ કરવો તે એનએલપી શીખવે. મેક્સિમાઇઝ કેવી રીતે કરવા અને મેક્સિમમ લેવલ પર એનો પર્પઝફુલ યુઝ કેવી રીતે કરવો તે એનએલપી આપણને શીખવે. ખ્યાલ આવ્યો? આપણને ખબર હોવી જોઈએ કે મારી પાસે કેટલા રિસોર્સ છે. ઘરે જઈને આપણે એક એક્સરસાઇઝ કરવા જેવી છે કે કેટલા પ્રકારના રિસોર્સ મારી પાસે છે. બરાબર? અને કેટલા પ્રકારના રિસોર્સ હું અત્યારે યુઝ કરું છું. બરાબર છે? મારી પાસે 1 લાખ રૂપિયા છે પણ લોકરમાં પડેલા છે, કામના ખરા? મતલબ કે આઈ એમ નોટ યુઝિંગ માય મની રિસોર્સ. ઓકે, મારી પાસે ફેસબુક ઉપર 5,000 અથવા તો 50,000 ફોલોવર્સ છે. આ મારો રિસોર્સ છે પણ યુઝ કરીએ છીએ ખરા? એનાથી 1% પણ બિઝનેસને ફાયદો થયો તો કે ના? તો એ રિસોર્સ કામનો જ નથી. મતલબ રિસોર્સ છે એવું માનો છો પણ યુઝ થતો નથી. અહીંયાથી અહીંયા પહોંચવા માટે યુઝ થયો નથી. આવા તો બહુ બધા રિસોર્સ છે. બરાબર છે ને? મારી એક ઓફિસ પડેલી છે પણ એ ઓફિસ તો કે એનો ઉપયોગ થતો નથી. કાં તો ધૂળ ખાય છે, કાં તો મેં કોઈને ભાડે આપી દીધી છે ને આવે છે 5-10 હજાર ભાડું, બીજું કંઈ નથી થતું. મતલબ આ જબરજસ્ત રિસોર્સ છે મારી પાસે પણ એનો યુઝ થતો નથી. મતલબ આવા તો કેટલા બધા રિસોર્સ આપણી પાસે હશે, જે રિસોર્સ આપણે આ સ્ટેટથી આપણે જે ગોલ નક્કી કર્યો છે ત્યાં પહોંચવા માટે આપણને હેલ્પફુલ થઈ શકે છે, પરંતુ આપણે યુઝ કરતા નથી. સો હાઉ યુ કેન યુઝ ધીસ રિસોર્સ એનએલપીમાં તમને શીખવા મળે. અત્યારે આટલી જ વાત કરીશ. બાકી આ તો 2 કલાકનો લેક્ચર છે ખાલી સેટિંગ આઉટકમ ઉપર. બરાબર? એમાં બહુ બધું ડિટેલમાં ડિસ્કશન હોય, એની એક્સરસાઇઝ કરવામાં આવે, તમારા આ રીતના પર્સનલ, પ્રોફેશનલ, ફાઇનાન્શિયલ, સોશિયલ, ફેમિલિયર ગોલ સેટ કરવામાં આવે અને એ ગોલને ચેક કરાવવામાં આવે. હું મારા વર્કશોપની અંદર આ બધું કરાવવાનું કે તમે હવે એ ગોલ બનાવો પછી એ ગોલને ચેક કરો. કારણ કે ઘણીવાર તો એવું થાય કે હું આ લેવલ પર પહોંચી ગયો પછી મને એમ થાય કે મારે આ નહીં કરવાનું હતું, ખોટો અહીંયા આવી ગયો. એવું થાય કે નહીં? ખોટું આર્કિટેક્ટ કરી લીધું, ખોટું સાયન્સમાં આવી ગયો, આ ખોટું કોમર્સ લીધેલું મેં. એવો અફસોસ થાય છે કે નહીં ઘણાને? ખ્યાલ આવે ને? તો આપણે કરી લીધા પછી અફસોસ નથી કરવાનો. એનએલપી એવું કહે છે કે તમે અહીંયાથી 5 વર્ષનો એવો ગોલ સેટ કરો કે 5 વર્ષે ત્યાં પહોંચી જાવ ને તો કોઈ અફસોસ નહીં હોય. બરાબર? એવી રીતે ગોલ સેટ કરવાના. તો એ વસ્તુ છે એનએલપી આપણને એ શીખવે છે ને હું મારા વર્કશોપમાં એ શીખવું છું બધાને. ચાલો સેકન્ડ જઈએ. ચેન્જિંગ સ્ટેટ ઓફ માઇન્ડ એટલે કે આપણે ઇમોશન ચેન્જ કરવાનું. ચેન્જિંગ સ્ટેટ ઓફ માઇન્ડ, આપણે આપણા સ્ટેટ ઓફ માઇન્ડને ચેન્જ કરતા શીખવું જોઈએ. આ ખબર છે તમને 80-20 રૂલ્સ? 80-20 રૂલ્સ કોઈને ખબર હોય તો હાથ ઉપર કરો. એક જ જણને ખબર છે. ઓકે, બીજા કોઈને નથી ખબર? શું છે 80-20 રૂલ્સ ભાઈ? સર એમાં છે આપણે જે આખરે કામ કેટલું કરીને એસી આપણે આપણું ફોકસ એવું છે 20% કામમાં રહે છે એટલે કે લેકિન એનું આઉટપુટ છે ને 80% રહેવું છે. ઓકે, ચાલો, વેરી ગુડ. એક વાર તાલી થાય એમને માટે. હવે હું તમને અલગ રીતે શીખવું. શું નામ આપનું? મિતાંશુ. સાંભળજો. 80-20 રૂલ્સની અંદર શું છે તો કે 80% સ્ટેટ ઓફ માઇન્ડ, આપણો મૂડ, બરાબર, અને 20% એબિલિટી. બરાબર? હું એક એક્ઝામ્પલ આપું કે યોગેશભાઈનું એક્ઝામ્પલ લઈએ. ચાલો, યોગેશભાઈ છે. યોગેશભાઈ સ્કૂલના ટીચર છે. ઓકે, અને યોગેશભાઈ આર્ટના ટીચર છે. બહુ જબરજસ્ત એમનું ડ્રોઈંગ છે. હવે એમની પાસે એબિલિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ કામ કરવાનો મૂડ નથી અત્યારે. કામ થશે? ખ્યાલ આવ્યો? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર એકદમ સક્સેસફુલ છે, બહુ જ બધું નોલેજ છે એમને, કહેવાનો મતલબ સ્કિલ પણ એમની પાસે જબરજસ્ત છે, પણ મૂડ નથી રહેતો.
તો એક્શન લઈ શકશે, રિઝલ્ટ મેળવી શકશે નહીં. તો આપણે શું કરવું જોઈએ તો કે આપણા સ્ટેટ ઓફ માઇન્ડ ઉપર એટલે કે આપણી સફળતાની અંદર સૌથી વધારે જો કોઈ મહત્વનું હોય ને તો એ છે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ. બરાબર, આપણી પાસે નોલેજ છે, આપણી પાસે સ્કિલ છે, આપણી પાસે વર્ષોનો અનુભવ પણ છે, પરંતુ જો સાથે રિસોર્સફુલ સ્ટેટ હશે એટલે કે પોઝિટિવ સ્ટેટ હશે તો પોઝિટિવ એક્શન લઈશું ને તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને એને કારણે ઘણા કામ નથી કરતા, તો આપણે એક્શન નથી લેતા એટલે કોઈ રિઝલ્ટ મળતું નથી, અથવા તો નેગેટિવ એક્શન લઈએ છીએ અને નેગેટિવ રિઝલ્ટ મળે છે. એને કારણે આપણા માઇન્ડની અંદર કમ્ફર્ટ અને લેઝીનેસ વધારે ઘર કરી ગયા છે અને એને કારણે પ્રોકાસ્ટિનેશન થાય છે. ખબર ને તમને? પ્રોક્રાસ્ટિનેશન એટલે કે કામને ડિલે કરવાની આદત. આજનું કામ કાલે, કાલનું પરમ દિવસે, છે કે નહીં આદત? બરાબર ને? તો એને કારણે કેમ? કારણ કે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ સારું નથી. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર સ્ટેટ ઓફ માઇન્ડ, ચેન્જ યોર ફિઝિયોલોજી. આપણે શું ચેન્જ કરવાનું? ચેન્જ ફિઝિયોલોજી ટુ ચેન્જ સ્ટેટ ઓફ માઇન્ડ. મેં શું કરાવ્યું અત્યારે તમારી પાસે? તમારી બોડી લેંગ્વેજ ચેન્જ કરાવી દીધી. તમે એમ કરીને બેસી રહેલા, તમને જરા ઉત્સાહમાં લવાડી દીધા. બરાબર, મેં બીજું કંઈ નથી કર્યું. તમારી ફિઝિયોલોજીને ચેન્જ કરાવી દીધી. ફિઝિયોલોજી ચેન્જ થઈ ગઈ એટલે મૂડમાં આવી ગયા, મૂડ નહીં હતો તો એટલે ઘરે આમ કરીને બેસી રહેલા તો ઊભા થઈ જવાનું, જરાક આમ બોડી લેંગ્વેજ ચેન્જ કરી દેવાની એટલે મૂડ આવી જાય. ખ્યાલ આવ્યો ને? પડી નહીં રહેવાનું વધારે. કેમ? કારણ કે જે પડી રહી એને તો એક્શન નથી લેવાતા એટલે કોઈ રિઝલ્ટ આવતું જ નથી. બરાબર, આ બધા જ માટે કામનું છે બેટા, વિદ્યાર્થીઓ માટે પણ કામનું છે. વાંચવાનો મૂડ નહીં આવે, ચોપડી લઈને બગાસ આવે, ઊંઘ આવે એટલે ચોપડી જરાક વાર માટે મૂકી દેવાની, આમ જરાક આમ ફરી આવવાનું, મમ્મી પાસે બેસીને 2-5 મિનિટ વાત કરી આવવાની, જરાક સારી એવી વાત કરી લેવાની, પછી પાછું આવીને બેસી જવાનું એટલે મૂડ આવી જાય, એક ચેપ્ટર વંચાઈ જાય. ખ્યાલ આવ્યો ને? આવું બધા જ વ્યક્તિ કરી શકે, નાના મોટા દરેક વ્યક્તિ. આપણા મૂડને કંટ્રોલ કરવો આપણા હાથમાં છે. બરાબર, પણ આપણે મનને એ રીતે કેળવતા નથી. માઇન્ડ એન્ડ બોડી આર પાર્ટ ઓફ સેમ સિસ્ટમ, એવું એનએલપી કહે છે. આપણું શરીર અને મન એક જ સિસ્ટમનો ભાગ છે. બરાબર, પણ એટલે આપણે જેવો શરીરને ઢાળ આપીએ ને એટલે કે શરીરને જેવી પોઝિશનમાં લઈએ, મૂળ તરત તેવી પોઝિશનમાં આવી જાય. બરાબર, આમ કરીને બેસો ને પછી મૂળને ઉત્સાહિત કરવાની એમ કોશિશ કરો, થશે? નહીં થાય ને? હવે આમ કરીને બેસો અને નર્વસ થવાની કોશિશ કરો, થશે? હા, મતલબ કે માઇન્ડ એન્ડ બોડી આર પાર્ટ ઓફ સેમ સિસ્ટમ.